અમરેલી, ભાવનગર, ગીર સોમનાથની અંદર દિવાળી પછી છેલ્લા 2 દિવસની અંદર જે માવઠાનો વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોનો મગફળીનો પાક એ તૈયાર થવાની અણી ઉપર હતો। એ પાક સંપૂર્ણ રીતે બગડી ગયો છે। ખેડૂતોનો ચારો જે મગફળીનો પાલો હોય એ પણ બગડી ગયો છે। ગુજરાતની અંદર રાજ્ય સરકાર દ્વારા જેમ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓને તાત્કાલિક સર્વે કર્યા વગર સહાય માટેની જાહેરાત કરી છે, એ જાહેરાત સૌરાષ્ટ્રની અંદર પણ થાય। હજુ 2 દિવસની આગાહી છે। 3 જિલ્લાઓની અંદર માવઠું પડ્યું છે, બાકીના વિસ્તારોની અંદર પડે તો રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ। 2020માં ગુજરાત સરકારે જે પાક વીમા યોજના બંધ કરી છે એને કારણે સૌથી મોટામાં મોટી જો ક્યાંય નુકસાની જતી હોય તો એ સૌરાષ્ટ્રની અંદર જઈ રહી છે। આપની જાણ માટે કહું કે આખા દેશની અંદર પાક વીમા યોજનાનો સૌથી વધુમાં વધુ બેનિફિટ જે ખેડૂતોને નુકસાની ગઈ છે સૌરાષ્ટ્રના ખેડૂતોને ફાયદો મળ્યો છે। ત્યારે સરકારે આ યોજના બંધ કરી અને ખેડૂતોને પૈડા ઉપર પાટું માર્યું છે। ખેડૂતોને તાત્કાલિક નુકસાનીનું સહાય મળવી જોઈએ અને પાક વીમા યોજના ચાલુ કરવી જોઈએ, આવી અમે સૌ માગણી કરીએ છીએ।